જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. સવાર 9 વાગી રહ્યા છે 6:22. આજે તમારા ભાભી વહેલી ઉઠી ગઈ, નાસ્તો બનાવવા માંડી અને પછી શું મિત્રો તમારા ભાઈએ ફટાફટ બ્રશ કર્યું ને બેહી ગયો સોફે અને વિચારવા માંડ્યો. કેમ કે મિત્રો આજથી તમારા ભાઈ ચેલેન્જ લીધો છે 30 દિવસ, પણ 30 દિવસમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો. અને મિત્રો મનમાં હજારો વિચાર આવે છે કે હું 12 જ્યોતિર્લિંગના દર્શન 30 દિવસમાં કરી શકી. કેમ કે મિત્રો 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ તો એટલો બધો ખર્ચો આવે કે ની વાત જવા દો. તમારા ભાઈ પણ એટલા બધા પૈસા હે નહીં, પણ મિત્રો હજારો વિચારનો એક જ સોલ્યુશન હે, બસ મહાદેવ ઉપર હું ભરોસો રાખું. તો મિત્રો તમારા ભાભી મસ્ત મજાનો નાસ્તો લઈને આવી ગઈ. નાસ્તામાં પૌવા બટેકા. પછી હું મિત્રો ફટાફટ નાસ્તો કર્યો અને ફટાફટ શાવર લીધું ને મસ્ત મજાનો નાઈ ધોઈને રેડી થઈ ગયો. અને પછી શું મિત્રો હું કરવા માંડી પેકિંગ. મને ખબર છે કે મિસ્ટર એસ કે સવારના બહુ બધા ટેન્શનમાં છે, પણ હું ભેગી હોવાની ટેન્શન મારી એવું બને ના બને. અને ફટાફટ લિફ્ટ પકડીને આવી ગયા નીચે. મસ્ત મજાનો ગાડીમાં સામાન મૂક્યો અને પછી મિત્રો મહાદેવ ગણપતિ બજરંગબલીનું નામ લઈને અગરબત્તી કરી અને મસ્ત મજાનું શ્રીફળ વધાર્યું. અને પછી શું મિત્રો ગાડી કાઢીને નીકળી ગયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. અને મિત્રો આપણે સ્ટાર્ટિંગ કરશું દર્શન કરવાનું મહારાષ્ટ્રમાંથી. કેમ કે મિત્રો મહારાષ્ટ્રમાં આવેલા છે 3 જ્યોતિર્લિંગ, ભીમાશંકર, ત્રંબકેશ્વર અને કૃષ્ણેશ્વર. તો આપણે સ્ટાર્ટિંગ કરશું ભીમાશંકર મહાદેવથી. અને પછી મિત્રો અમે રસ્તામાં ઉભા રહી ગયા. અહીંનો મિત્રો માહોલ એવો છે કે એમ થાય કે કાશ્મીરમાં આવી ગયા. ફરક એટલો છે કે બરફ નથી ખાલી. અને મિત્રો એક વાત તો સાચી છે, મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર છે હો. તમે ખાલી મિત્રો અહીંના નજારા જોવો. અને નજારા જોવામાં ખબર જ ના પડી કે મિત્રો ગાડીમાં પેટ્રોલ ક્યારે પૂરું થઈ ગયું. પછી હું મિત્રો એક ગામમાં ગાડી ઉભી રાખી દીધી. કેમ કે મિત્રો જન્મ લીધો હે ને તો થોડી જાજી તો જિંદગીમાં મુશ્કેલી આવવાની જ છે. અને મિત્રો હાચા તન અને મનથી મહાદેવના દર્શન કરવા જતા હોય ને મહાદેવ સાથ ના આપે એવું થોડું બને. અને પછી મિત્રો મહાદેવની દયાથી ફાઇનલી પેટ્રોલ મળી ગયું ને ફટાફટ પેટ્રોલ નાખ્યું નીકળી ગયા મહાદેવના દર્શન કરવા. અને પછી રસ્તામાં ઉભા રહી ગયા ને ઓ ભાઈ સાબ, કેમ કે મિત્રો અમારી નજરની સામે એવું લોકેશન હતું કે એમ થાય કે સ્વર્ગમાં આવી ગયા. અને ફાઇનલી મિત્રો ભગવાનની દયાથી પેટ્રોલ પંપ મળી ગયો. ગાડીને એટલું પાયું કે તરવી દીધી. અને પછી શું મિત્રો ગાડી કાઢીને નીકળી ગયા પાછા. અને મિત્રો જેમ મંદિર સાઈડ જઈએ એમ હાંજ પડતી જઈએ મનમાં બે જ વિચાર આવે કે મંદિર ખુલ્લું હોય છે કે નહીં હોય, દર્શન થાય કે નહીં થાય. અને મિત્રો ગાડી આંકવી એટલી અઘરી છે કેમ કે ઝાકર એવી આવી છે. ભગવાનની દયાથી ફાઇનલી મિત્રો ધીરે ધીરે ગાડી આંકતા ભગવાનની દયાથી ફાઇનલી પહોંચી ગયા મંદિરે અને મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી અને નીકળી ગયા દર્શન કરવા. અને ઉભા રહી ગયા લાઈનમાં. ને મિત્રો મનમાં બે જ વિચાર આવે, દર્શન થાય કે નહીં થાય. પણ મિત્રો એટલી બધી મુશ્કેલીનો સામનો કરીને આવ્યા હોય મહાદેવના દર્શન કરવા, મહાદેવના દર્શન ના થાય એવું થોડું બને. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા ને તમે પણ દર્શન કરી લ્યો મિત્રો. અંદર મોબાઈલ અલાવ નથી, નકર મિત્રો હા અંદરથી દર્શન કરાવત. કાલ હર, દુઃખ હર, દારિદ્ર હર, કષ્ટ હર, રોગ હર, હર હર મહાદેવ. અને મહાદેવને ફૂલ અર્પિત કર્યા ને નીકળી ગયા હોટલ ગોતવા. ગાડી આંકવી એટલી અઘરી કે ની વાત જવા. અને ફાઇનલી મિત્રો ભગવાનની દયાથી હોટલ પણ મળી ગઈ અને એ પણ ગવર્મેન્ટ. અને હું તમને મળું ફરીથી એક નવા મિની વ્લોગમાં. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.